રાજકોટના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 108 કિલો માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો સાથે 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. શિવરાજપુર ગામથી ઘેલા સોમનાથ જવાના રસ્તે જય વિહળનાથ હોટલ પાસે આરોપીઓને દબોચી લેવાયા હતા. ઓડિશા રાજ્યમાંથી અશોક લેલન કંપનીના માલવાહક ટ્રકમાં છુપાવીને લાવવામાં આવતો ગાંજાનો જથ્થો રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા કબજે કરાયો હતો. ₹54,16,000 કિંમતનો 108 કિલો ગાંજાનો જથ્થો, મોબાઈલ અને 30 લાખની કિંમતની ટ્રક મળીને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સે નો ટુ ડ્રગ્સ અભિયાન હેઠળ ડીઆઈજી નિલિપ્તરાય અને એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં રાજુભાઈ ચૌહાણ, કાદરશા શેખ અને નરેશભાઈ લીંબડિયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ગાંજો મંગાવનાર કાલાવાડના 2 આરોપી મોહમ્મદ અબ્દુલ લતીફ તથા ઓડિશાના સપ્લાયર અલેખા બહેરા સહિત કુલ 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરાઈ છે.